વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે વાર્ષિક પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં સેક્શન એમાં ખરા ખોટા જોઈશું. પેલું છે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આ દરેક અસમય સંખ્યા એ કેવી આવે? વાસ્તવિક સંખ્યા આવે. પછી બીજું છે √3 ગુણ્યા √5 બરાબર √8. તો આપણે ખબર છે આને કરીએ તો √15 થાય, એટલે આ શું છે? ખોટું છે. ત્રીજું છે વર્ગમૂળમાં 49 એ અસમય સંખ્યા છે. તો આવશે ખોટું. કેમ? વર્ગમૂળમાં 49 એટલે 7, એટલે આ તો સમય સંખ્યા થઈ ગઈ, એટલે ત્રીજું ખોટું આવશે. પછી ચોથું છે √12 નો સમયકારક અવયવ. હવે √12 છે એને આપણે આમ લખી શકીએ 4 ગુણ્યા 3, 4 તેરી 12, 2 અને વર્ગમૂળમાં 3. સમયકારક અવયવ શું આવે? વર્ગમૂળમાં 3 આવે. તો આ બી કેવું છે? ખોટું. પાંચમું છે 5/2/6 ઘાત. તો ઘાતની ઘાત છે તો ઘાતોનો ગુણાકાર, 3 દુ 6 એટલે 5/4 ઘાત. 5/4 ઘાત કરીએ તો 625 જવાબ આવે, કેમ કે 25 ગુણ્યા 25 એટલે 625. આપણે તમારે કેટલો આપ્યો છે? 125, એટલે આ વિધાન પણ કેવું છે? ખોટું છે. હવે જોઈએ ચેપ્ટર નંબર 2. શું કીધું છે? m+n+0 હોય તો m3 + n3 + p3 બરાબર 3mnp થાય. તો આ શું આવશે? સાચું આવશે. કેમ? આવું સૂત્ર છે m3 + n3 + p3 - 3mnp બરાબર m + n + p. આ 0 છે, આ બાજુ જશે તો શું આવશે? પ્લસમાં આવશે. આ વિધાન કેવું છે? સાચું. હવે જોઈએ બીજું, p of x બરાબર કેટલા આપ્યા છે? 3x² + 5/2 ઘાતની ઘાત કેટલી છે? 4. તો જો આ ઘાતની ઘાત હોય તો ઘાતોનો ગુણાકાર થાય ને, 4 ઘાત, અને અહીંયા 5/2 ઘાત, તો ઘાત કેટલી આવી? 4. તો આ બી કેવું છે? સાચું. હવે જોઈએ ત્રીજું. શું કીધું છે ત્રીજામાં? બહુપદીનો સહગુણક 4/3x4 -3x3 -7 8x² - x + 8. તો સહગુણક કીધો છે x² નો. તો x² નો સહગુણક શું આવે? -7/8 આવે. નિશાની જોડે લેવાની હોય. તો તમને આપેલું છે ખાલી 7/8, એટલે આ વિધાન કેવું છે? ખોટું. ચોથું 2/3x + 7/9 એ સુરેખ બહુપદી છે. હા, એક જ ઘાત છે એટલે એ સુરેખ બહુપદી આવે. તો સાચું. પાંચમું x3 - 27 ને કેટલા વડે? x + 3 વડે ભાગતા શું મળે? જવાબ 0 મળે. તો જોઈએ x બરાબર શું આવશે? -3. તો તમારે અસાઇનમેન્ટમાં જવાબ ખોટો આપેલો. જો કાં તો અહીંયા નિશાની ચેન્જ થવી જોઈએ તો 0 આવે, કાં તો જો હવે x બરાબર -3 નો ઘન લઈએ અને -27, તો તે 9 તેરી 27 - 27 એટલે -54 આવે. એટલે આ વિધાન ખોટું છે. જો અહીંયા નિશાની ચેન્જ હોય x -3 તો વિધાન કેવું આવે? સાચું. અને અહીંયા તમને x + 3 આપેલું છે તો જવાબ શું આવશે? ખોટો. તમારી અસાઇનમેન્ટમાં ખરું આપેલું છે, પણ જો x - 3 હોય તો ખરું આવે, x + 3 હોય તો ખોટું આવે. ચલો હવે જોઈએ ચેપ્ટર નંબર 5. શું કીધું? સૌ પ્રથમ જ્ઞાન સાબિતી ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે આપી હતી. તો એ બી કેવું આવશે? ખોટું. ઘન, સમતલ, રેખા અને બિંદુ સુધીના ચલોમાં દરેક ચલોમાં એક પરિણામ ઘટતું જાય છે. તો હા, ઘન, સમતલ, રેખા અને બિંદુ. તો
તો બિંદુને પરિણામ 0 હોય, રેખાને 1, સમતલને 2 અને ઘનને 3. તો દરેકમાં ઘટતા જાય છે ને. જો તો શું આવશે? આ વિધાન સાચું. હવે જોઈએ ત્રીજું. પૃષ્ઠની ધાર રેખા હોય છે તો એ બી શું આવશે? સાચું. ચોથું, યુકિલે થેલ્સનો ખ્યાતનામ વિદ્યાર્થી હતો. ચોથું ખોટું આવશે. પછી પાંચમું, સરખી વસ્તુના બમણા એકબીજાથી સમાન થાય તો એ બી સાચું આવે. સરખી વસ્તુના બમણા હોય તો બી એકબીજાના શું થાય? સરખા જ થાય. હવે જોઈએ ચેપ્ટર નંબર 7. પેલું કીધું છે, જો કોઈ એક ત્રિકોણની 2 બાજુ, ત્રિકોણ દોરીએ, એની આ બાજુ અને આ બાજુ, આ બીજો ત્રિકોણ દોરીએ, ABC અને PQR 2 બાજુ, તો 2 બાજુ બીજા કોઈ અને કોઈ એક ખૂણો, આ ખૂણો લઈએ આપણે, 2 બાજુ અને આ ખૂણો, બીજા ત્રિકોણની 2 બાજુ અને એક ખૂણા સમાન હોય. જો કોઈ એક ત્રિકોણની 2 બાજુઓ અને કોઈ એક ખૂણો બીજા ત્રિકોણની 2 બાજુઓ અને એક ખૂણો સમાન હોય તો બંને ત્રિકોણો એકરૂપ જ હોય. ત્રિકોણો એકરૂપ જ હોય તો એવું જરૂરી નથી કે સમાન હોય તો એકરૂપ જ હોય. એટલે વિધાન આવશે ખોટું. ચલો બીજું જોઈએ. ABC એકરૂપ કયો ત્રિકોણ છે? RPQ. તો BC ને બરાબર કયું થાય? PQ થાય. પણ તમારે શું આપેલું છે? QR. તો આ વિધાન ખોટું છે. ત્રીજું, ત્રિકોણ ABCમાં B છે બરાબર C, ખૂણો B બરાબર, તો AB અને BC બાજુ સમાન થાય. સોરી, AB અને AC. અહીંયા શું આવશે? AC. B છે એટલે AC. જોઈએ, ખૂણો B બરાબર ખૂણો C કીધો છે તો B સિવાયની કઈ 2 બાજુ રહી? AC અને અહીંયા AB. તો AB બરાબર AC થાય. AB બરાબર AC થાય. આપણે શું આપ્યું છે? AB બરાબર BC. તો આ વિધાન કેવું આવે? ખોટું આવે. હવે જોઈએ ચોથું. ખૂણો A બરાબર 30 અંશ અને ખૂણો B બરાબર 60 અંશ. એટલે ખૂણો B આના કરતાં કેવો છે? ડબલ છે A કરતાં. હવે A છે તો એની સામે BC બાજુ રહે અને આમાં કઈ રહે? AC. તો BC છે એ આના કરતાં, આ AC છે એ BC કરતાં કેવી થાય? બમણી થાય ને. કેમ કે ખૂણો છે તો સામેની બાજુ પણ કેવી થાય? બમણી થાય. એનો ખૂણો 30 છે, બીનો ખૂણો 60 છે. અહીંયા તમારા અસાઇનમેન્ટમાં જે છે AC બરાબર 2BC આ ખોટું આપેલું છે. અહીંયા શું થશે? સાચું થશે. કેમ? જો ખૂણો A 30 હોય, આ 60 હોય તો આ એક 90 થાય. કાટકોણ ત્રિકોણમાં AC બરાબર 2BC થાય. અસાઇનમેન્ટમાં ખોટું છે, અહીંયા આવશે સાચું. અને પાંચમો તો છે જ કે લઘુકોણ ત્રિકોણમાં 3 ખૂણા લઘુકોણ હોય તો આવશે સાચું.